કિશોરભાઈ મંગાવીનું હું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. તેમજ અહીં ઉપસ્થિત સમાજના રત્નો જેને નામ આપ્યું છે, જે આપણા સમાજના વિદ્યાર્થીઓ અલગ ભણીને કંઈ એચિવ કર્યું છે તેવા રત્નો છે. એમ તો કહેવાય છે કે દુનિયામાં 9 રત્નો હોય છે, પણ આપણા બરોડિયા સમાજમાં પણ લિસ્ટ કર્યું એમાં 100 રત્નો છે. એટલે વધી જાય તે બધાનો ખૂબ ખૂબ આભાર. તેમજ ખૂબ શરૂઆત આજના દિવસે સમાજ યુવા સંગઠન તરફથી આજે વિદ્યાર્થી મોટિવેશનનો પ્રોગ્રામ આવ્યો છે. આપણે દર દિવસે મહિલા વિશ્રામમાં પ્રોગ્રામ રાખે છે, પણ આપણું ખૂબ નસીબ છે કે આજના દિવસે સમાજની વારી રેડી થઈ ગઈ છે. એમાં દરેક સમાજના વ્યક્તિઓ તેમજ મુખ્ય શ્રી શ્યામભાઈ પ્લસ જગદીશ મામા, દિનેશભાઈ કોન્ટ્રાક્ટર જગદીશમાં બધાનો ખૂબ સારા સહકારથી આજે સમાજની વારી ખૂબ સુંદર બની ગઈ છે. એના માટે ફર્સ્ટ પ્રોગ્રામ આપણે યુવા સંગઠન તરફથી થઈ રહ્યો છે, એના આપણે બધા સૌભાગી છીએ. એ આપણા માટે ખૂબ મોટી વસ્તુ છે ને ખૂબ મોટી વાત છે. ને ફર્સ્ટ પ્રોગ્રામમાં ને હું પણ મારા જાતને ખૂબ નસીબ સમજું છું કે મારા આજની સમાજની વારીમાં આજે નાટક ફૂટી ગયું છે એની ઉદ્ઘાટન માટે. હવે હું આગળ વધારતા તેમજ આપણા વિદ્યાર્થી મિત્રો આજનો પ્રોગ્રામ છે તે દર વર્ષની જેમ આ વર્ષનો પ્રોગ્રામ થોડો અલગ છે, હટકે છે. દર વર્ષે આપણે બ્રહ્મ સાહેબને બોલાવતા હતા, આપણા આ બીજા સાહેબને બોલાવતા હતા, પણ આજના પ્રોગ્રામમાં આપણે ફેસ ટુ ફેસ ને વિદ્યાર્થીઓને મોટિવેશન કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. ને પ્લસ આપણા જે રત્નો છે તે કેવી રીતે આગળ વધ્યા ને એમના અનુભવો એ આપણા વિદ્યાર્થીઓને કહેશે. એના લીધે આપણા વિદ્યાર્થીઓ છે થોડીક એમને મોટિવેશન થાય અને આગળ વધવામાં એમને સહકાર પણ થશે. થેન્ક યુ વેરી મચ. જોરમાં બોલવે હેડકોર્ટર કોણ? જોરમાં હેડકોર્ટર કોણ? વેરી ગુડ. મિત્રો, સૌથી પહેલા મને એવું લાગે છે કે આજના કાર્યક્રમમાં મારે તમારો આભાર માનવો જોઈએ. કેમ ખબર છે તમને? એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા તો મને એવું લાગે છે કે આ પ્રોગ્રામની સક્સેસ છે. 9 વાગ્યાનો પ્રોગ્રામ હતો, 11 વાગે ચાલુ થયો, પણ છતાં પણ મને એવું લાગે છે કે જાગ્યા ત્યાંથી સવાર 11 વાગે તો 11 વાગે પણ આપણે આજે આ પ્રોગ્રામને આગળ વધાવીશું અને સક્સેસ કરીશું. છેલ્લા 2 વર્ષથી શૈક્ષણિક જાગૃતતા લાવવા માટે યુવા સંગઠનના કાર્યકરો ખાસું કાર્ય કરે છે. ઘરે ઘરે જાય છે. 10મા 11માના બાળકો જે લોકો પરીક્ષા બોર્ડની પરીક્ષા આપવા બેસવાના હોય એ લોકોના ઘરે જઈને શુભેચ્છા આપે છે. 2 વર્ષથી કાર્યક્રમ બનાવે છે અને વનિતા વિશ્રામના હોલમાં આપણે 2 વર્ષ સુધી જયેશભાઈ ભગવત કે જે કારકિર્દી ઘડતર માટેના કાર્યક્રમો કરે છે એમનો કાર્યક્રમનું આયોજન કર્યું. કેતનભાઈ ગોહિલ જે મોટિવેટર છે એમના કાર્યક્રમનું આયોજન કર્યું. પણ અમારી પાસે કોઈ વિડીયો જ નથી આવતો કે એ કાર્યક્રમને લઈને કોણે લાભ ઉઠાવ્યો અને કોણે નહીં ઉઠાવ્યો એનો કોઈ વિડીયો નથી. એટલે આ વખતે જ્યારે વાત થતી હતી ને તો મેં એમને એવું કીધું કે આપણે આપણા છોકરાઓની સાથે 1 to 1 વાતો કરીએ, એકબીજાને મળીને વાતો કરીએ. એ લોકોને ખરેખર તમે જે પ્રોગ્રામ આપો છો એ પ્રોગ્રામની જરૂરત છે કે નથી, વન સાઇડેડ નહીં હોવું જોઈએ. એ વખતે ખાસ કરીને મેં જોયું તો પ્રોગ્રામમાં હતો 10, 11 ને 12ના વિદ્યાર્થીઓ માટે અને ત્યાં હાજર હતા વિદ્યાર્થીઓ 5મા અને 6થા ધોરણના વિદ્યાર્થીઓ. એટલે મને કહ્યું કે આ બરાબર નથી. આપણે જે વિદ્યાર્થીને પ્રોગ્રામ આપવાનો છે એ વિદ્યાર્થીઓ તો નહીં હોય તો પછી પ્રોગ્રામ કરવાનો તો કોઈ મતલબ નથી.
ખરેખર આ છોકરાઓ યુવા સંગઠનના તમે માનો નહીં, હું છેલ્લા 2 દિવસથી રાત્રે અહીંયા આવું છું, આ પ્રોગ્રામની તૈયારી કરે છે એમાં રાત્રે 12-1 વાગ્યા સુધી જાગે છે. બોલો, તમે માનતા નહીં હશો. આ અત્યારે જે તમે આટલી સાફ સફાઈવાળી જગ્યા પર બેઠા છો ને, એટલો બધો કચરો હતો, એમણે પોતાની જાતે રાત્રે 12-1 વાગ્યા સુધી સાફ સફાઈ કરી. અને જ્યારે તમે આજે આરામથી અહીંયા આવીને બેઠા છો, એટલે એક વખત સૌથી પહેલા બધાના માટે ગાડીઓના ગજરા પડો. એમને મને ખરેખર ગઈકાલે બહુ માન થયું એમના માટે કે શૈલેષભાઈ ટેકાવરે યુવા સંગઠનના પ્રમુખ અહીંયા ઝાડુ મારતા હતા. એટલી બધી ધૂળ હતી અને એમણે એવું કોઈ દિવસ નથી વિચાર્યું. એટલે ગઈકાલે જે પ્રમાણે સફાઈ કરતા હતા એ પ્રમાણે મને એવું લાગ્યું કે એમને એવું વિચાર્યું નથી કે આ કામ મારું નથી અને બીજું કોઈ આવીને કરશે. એ પ્રમુખ તરીકે પોતે જાતે જ સફાઈમાં લાગી ગયા. હેડ્સ ઓફ ટુ યુ શૈલેષભાઈ. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. બહુ આગળ જઈએ. કાર્યક્રમ એ છે કે જેટલા પણ 10મા 11મા અને 12માના વિદ્યાર્થીઓ છે જેને એન્જિનિયરિંગમાં, મેડિકલમાં, બીકોમમાં, બીએસસીમાં જ્યાં પણ જવું હશે એ બહુ મોટી વાત નથી. એટલા માટે કે બધાને જ ખબર છે કે વી બિલોંગ્સ ટુ ટ્રાઇબલ કોમ્યુનિટી. આપણે ટ્રાઇબલ કોમ્યુનિટીને બિલોંગ કરીએ છીએ. આદિવાસી કોમ્યુનિટી છે, આપણી પાસે એસટીનું સર્ટિફિકેટ છે. ખાલી પાસ થવું જરૂરી છે. પાસ થવાથી કશે ને કશે એડમિશન મળી જાય છે. પાસ થયો છોકરો કે છોકરી એટલે એડમિશન તો મળવાનું જ છે. પણ એ એડમિશન મળી જવાથી વાત પૂરી થઈ જાય છે? બોલો, પૂરી થઈ જાય છે વાત? નથી બની. યાર બોલતા રહેજો. હા, હું ઊંઘી ગઈ હતી. તમે જેટલું બોલશો ને તેટલું હું વધારે જાગતો હોઈશ અને મજા આવશે આપણને. તો આ પ્રોગ્રામ આપણે એટલા માટે રાખ્યો છે કે ફક્ત એડમિશન મેળવવાથી કામ નથી થતું. એડમિશન મેળવ્યા પછી કામની શરૂઆત થાય છે. આપણી કારકિર્દીની શરૂઆત એડમિશન મેળવ્યા પછી થાય છે. એડમિશન મેળવીને સારા પર્સન્ટેજ સાથે સક્સેસફુલ સફળતા મેળવવી એ મહત્વનું છે. અને એ મેળવવા માટે શું કરવું પડે? બોલો, મહેનત કરવી પડે. સારો આન્સર છે, હાર્ડવર્ક. ગુડ. એ સિવાય બીજું શું કરવું પડે? તમારા માંથી મને એ કહું કે 12મા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ પડે છે? 12મા ધોરણની પરીક્ષા આવવા સુધી કેટલા વિદ્યાર્થીઓ આવે? કોઈ છે? સાયન્સ કે કોમર્સ? કોમર્સ. હવે આપણે અત્યારે જેની સાથે વાત કરી એ પ્રમાણે એમણે કીધું કે 12મું પાસ થઈ જશે, કોલેજમાં જઈશ, કેપી કોમર્સ, નવી કોમર્સ, કોઈ પણ કોલેજમાં જઈશ, ત્યાંથી પછી આગળ જઈશ, બીકોમ થઈને સીએ બનીશ. આ એમનો કેરિયરનો પ્લાન છે. એમણે એમના કેરિયરમાં આવું કરવું છે. પણ સફળતા મેળવવા માટે, કારકિર્દીની સફળતા મેળવવા માટે કંઈક અલગ કરવું પડે, કંઈક અલગ વિચારવું પડે અને એ કરવા માટે તમારા અંદરના આત્માને બહાર કાઢવો પડે. કઈ રીતે? એક બહુ સુંદર એક્ઝામ્પલ તમને આપું. મહાભારતની કથાની કોણે નથી વાંચ્યા છે? બધાએ જ વાંચી. આ દુઃખ કરે કે નહીં કરે હું માની લઉં છું કે મહાભારતની કથા બધાએ વાંચી. મહાભારતની કથામાં તમે જોયું હશે અર્જુન અને તેના 5 ભાઈઓ છે. ટોટલ 5 ભાઈઓ છે. એના 4 ભાઈઓ હતો. એ લોકો ટોટલ થઈને 5 થાય. અર્જુન અને એના 5 ભાઈઓ ગુરુ દ્રોણાચાર્ય પાસે બધી વિદ્યાઓ શીખવા માટે જાય. એમ તો હતા એ બધા રાજકુમાર, પણ એ વખતના નિયમો મુજબ રાજકુમારોએ બધી વિદ્યા જાણેલી હોવી જોઈએ. એ લોકો ગુરુ દ્રોણાચાર્ય પાસે જંગલમાં પોતાની વિદ્યા શીખવા માટે જાય છે. બધા માને છે આ વાતને? વાંચેલું છે બધાએ? ચોક્કસ. ચાલો, એ લોકો ત્યાં એના ગુરુકુળની અંદર વિદ્યા શીખતા હતા. રાજકુમારો હતા એટલે દ્રોણાચાર્યને બધી વિદ્યા શીખવે. ત્યાં આગળ એની આજુબાજુમાં રહેતો એક આદિવાસી ભીલ માણસ. એનું નામ શું હતું? બોલો. વેરી ગુડ. એક વધ્યો. આદિવાસી ભીલ એ
એ લોકોની સાથે બેસીને ભણી લઈ શકાય. આદિવાસી પીને શું કરવાનું? જંગલમાં રખડવાનું, બાકી બધાના કામ કરવાના, બાકી એ પોતે રાજકુમાર સાથે ભણી નહીં શકે. એ મહાભારતના સમયની વાત કરું છું. એણે શું કરેલું? એની પાસે જવાબ છે. શું કરેલું એણે એની ઘરે જઈને ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને એ મૂર્તિની સામે એણે એ બાણ વિદ્યા શીખેલો. આટલે સુધી બરાબર છે? સાચું બોલું છું? હા યા ના? ઊંઘી નહીં જતા, હું ઊંઘી નહીં જતા. બરાબર? તો એને જેટલું અર્જુન શીખો એટલું જ એ પણ શીખો. એનો એક્ઝામ્પલ કયો? એક વખત ગુરુ દ્રોણાચાર્ય 5 પાંડવો લઈને જંગલમાં ફરવા જાય છે અને એની સાથે એ લોકોની પાછળ એ લોકોનો એક કૂતરો જાય છે અને એ કૂતરો આમને મરવાઈ જાય છે અને ફરતો આપણા એકલવ્યભાઈની ઘરે પહોંચી જાય છે. તો જ્યાં આગળ એ એકલવ્યને જોઈને બસવા માંડે છે, ભાવ ભાવ ભાવ. એકલવ્યને એવી રીતે એના મોઢામાં બાણો મારે છે કે એના મોઢાને કોઈ અસર નથી થતી, પણ એનું મોઢું બંધ થઈ જાય. બરાબર? અને એ જ કન્ડિશનમાં એ ગુરુ દ્રોણાચાર્ય પાસે પાછો આવે. ગુરુ દ્રોણાચાર્યને એમ થાય કે મેં તો મારા 5 જ શિષ્યોને આ કળા શીખવેલી હતી, આ 5 મારી સાથે હતા, તો આવો કોણ માણસ છે કે જેણે આ વિદ્યાથી મારા કૂતરાને એનું મોઢું બંધ કર્યું? મારો કહેવાનો મુખ્ય ઉદ્દેશ, આ કથા પાછળનો મુખ્ય ભાવાર્થ એ હતો. ત્યાર પછી તો બધું ઘણું બધું નાનું કાઢ્યું. ગુરુ દ્રોણાચાર્યનો અર્થ પણ કાપી લીધો અને બધું ઘણું બધું કર્યું. આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી. આપણને ઇન્ટરેસ્ટ એમાં છે એકચ્યુઅલી એ એક લોકોની અંદર એક અંદરથી વિચાર, એક અંદરથી ઈચ્છા શક્તિ હતી. શું ઈચ્છા શક્તિ હતી? કે હું આ વિદ્યા શીખીને ભલે મને ક્લાસમાં બેસાડે નહીં બેસાડે, પણ હું આ વિદ્યા શીખીને જ રહીશ. એ શું હતી? એની અંદરની ઈચ્છા શક્તિ. માણસની અંદરની ઈચ્છા શક્તિ જ એક એવી વસ્તુ છે કે જેને સામાન્ય માણસમાંથી ખાસ માણસ બનાવે. અંદરની ઈચ્છા શક્તિને જ્યાં સુધી તમે પ્રજ્વલિત નહીં કરો ત્યાં સુધી તમે સામાન્ય માણસ છો. અને આજનો પ્રોગ્રામ તમારી અંદરની ઈચ્છા શક્તિને પ્રજ્વલિત કરવાનો છે. એ પણ 10મા, 11મા અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોના માટેનો આ પ્રોગ્રામ એ લોકોની અંદરની ઈચ્છા શક્તિને પ્રજ્વલિત કરવાનો છે. જ્યાં સુધી તમારી અંદરની ઈચ્છા શક્તિ પ્રજ્વલિત નહીં થાય ત્યાં સુધી તમે આવા જ આંસર આપશો. હું 12મા પછી બીકોમ કરીશ, બીકોમ પછી સીએ કરીશ. સીએ કરવું એવી નાની વાત નથી. એના માટે તમારે અંદરનો આત્માને બહાર કાઢીને રસ્તા પર લાવી દેવો પડે. તમારી ઈચ્છા શક્તિને બહાર લાવી દેવી પડે કે મારે આના સિવાય બીજું કંઈ કરવું જ નથી. એ ડિઝાયર માણસને બધું કરાવે છે, માણસને નથી કરતો. માણસનું પોતાનું ડિઝાયર માણસને બધું કરાવે છે. બિલ ગેટ્સનું નામ કોણે સાંભળ્યું? બિલ ગેટ્સનું નામ કોણે સાંભળ્યું? સાંભળ્યું કે છોકરાઓ તો સાંભળેલું જ હોવું જોઈએ. બિલ ગેટ્સ એટલે તમે જે લેપટોપ, કોમ્પ્યુટર આ તે જેટલું બધું વાપરો છો ને આજે એનો સંશોધક બિલ ગેટ્સ. માઇક્રોસોફ્ટનો માલિક, દુનિયાનો સૌથી મોટામાં મોટો અથવા તો શું કહેવાય કે સૌથી રિચેસ્ટ પર્સન. એની પાસે જેટલા પૈસા છે એટલા પૈસા દુનિયામાં બીજા કોઈ પાસે નથી. એનું નામ બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટનો માલિક. એ શું ભણેલો મને ખબર શું? એ કોલેજમાં પણ નથી ગયો. સ્ટીવ જોબ્સ કોનું નામ છે? તમે મોબાઈલ ફોન વાપરો ને એમાં એક એપલ બ્રાન્ડ આવે, મોબાઈલની એપલ બ્રાન્ડ આવે છે. એ એપલ બ્રાન્ડનો માલિક, સંશોધક, એ પણ દુનિયાનો રિચેસ્ટ પર્સન છે. એ કેટલું ભણેલો? કોઈ કહેતો નથી. સ્કૂલમાં ક્લાસ ગયેલો હતો, કોલેજમાં પણ નથી ગયો, અડધી સ્કૂલની બહાર નીકળી ગયો. હું તમને એનો એવું નથી કહેતો બધાને કે તમે સ્કૂલમાંથી ઉઠી જાઓ કે કોલેજમાં નહીં જાઓ. ઊંધું નહીં સમજતા. હા ભાઈ, હું
તમને એવું બિલકુલ નથી કહેતો કે તમે સ્કૂલમાંથી ઉઠી જાઓ, કોલેજમાં નહીં જાઓ, એવી વાત નથી. પણ એ લોકોને ખબર હતી કે મારે શું કરવું છે. એ લોકોની ઈચ્છા શક્તિ હતી, એ પ્રમાણે એ લોકોએ કામ કર્યું. પોતાની ઈચ્છા શક્તિને કામે લગાડી. ઈચ્છા શક્તિને કામે લગાડવાથી કોલેજમાં અથવા સ્કૂલમાંથી ઉઠી ગયેલા છોકરાઓ પણ ટેકનોલોજીના પ્રણેતા બને છે. સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ ટેકનોલોજીના પ્રણેતા. વિન્ડોઝે આખા દુનિયામાં આઈટીની ક્રાંતિ કરી નાખી. તમે બધી જગ્યાએ જાઓ, આજે રેલવે સ્ટેશન પર જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ, સ્કૂલમાં જાઓ, વેકેન્સીમાં જાઓ, બધી જગ્યાએ તમને કોમ્પ્યુટર જોવા મળે છે. એ ક્રાંતિના પ્રણેતા કોણ હતા? કહેવાનો મુખ્ય મુદ્દો એ હતો કે જ્યાં સુધી તમે તમારી ઈચ્છા શક્તિ, ખાસ કરીને બાળકોને જગાડશો નહીં, ત્યાં સુધી તમે આમ માણસ તો તમારાથી ખાલી બીકોમ થશે, બીએસસી થશે કે એ થશે, એનાથી આગળ નહીં જવાય. બાકી ઈચ્છા શક્તિનો એક સારામાં સારો નમૂનો આપણા અહીંયા બેઠેલા મારું જોવું પડશે. તમે અહીંયા આજે આરામથી એક સરખી રીતે બેઠેલા છો. 2 વર્ષથી ત્યાં આગળ વનિતા વિશ્રામમાં જતા હતા, 15,000 રૂપિયા ભાડું આપતા હતા, છતાં પણ પેલો આવીને કહેતો હતો કે 2 વાગે ખાલી કરી દેજો વાઈફો. અને આજે આપણે 9 વાગ્યાનો પ્રોગ્રામ 11 વાગે ચાલુ કર્યો, છતાં બી નિશ્ચિત હતા. કોઈને જવાબ આપવાનો નથી, પૈસા ભરવાના નથી. બરાબર ને? એ પણ કોઈની ઈચ્છા શક્તિ હશે તો આપણે આજે આપણી આ શાનદાર વાડી બનાવીને અહીંયા આગળ આપણી વાડીમાં આપણો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છે. એના માટે સૌને એક વખત તાળી પાડવી જોઈએ. તો એ પણ કોઈની ઈચ્છા શક્તિ હશે. મને એવું લાગે છે કે આ વાડીનું બાંધકામ થાય અને સમાજને વાડી ઉપયોગી નીવડે, એના માટે પણ ઘણા બધાની ઈચ્છા શક્તિ હશે. ને ઈચ્છા શક્તિની પાછળ એ લોકોએ એટલું કામ કર્યું હશે, રાત દિવસ એ કર્યો હશે. જ્યારે જઈને આ વાડી બની, જે રીતે યુવા સંગઠનના છોકરાઓ, એ લોકોની ઈચ્છા શક્તિ હતી કે ભાઈ અમે સમાજના બાળકોના માટે કંઈક કરીએ, એ લોકોનું એજ્યુકેશન લેવલ કંઈક ઊંચું આવે એવું કંઈક કરીએ. એટલા માટે બીજા પ્રેસિડેન્ટ સાહેબ તમારા માટે થઈને ગઈકાલે ઝાડુ મારતા હતા. એથી એમની ઈચ્છા શક્તિ છે. ખ્યાલ આવ્યો તમને? એટલે તમારે તો એક વિદ્યાર્થી તરીકે તમારી ઈચ્છા શક્તિ શું હોવી જોઈએ? તમારે પોતે ઝાડુ નથી મારવાનું, તમારે કોઈ વાડી નથી બનાવવાનું, તમારે બિલ ગેટ્સ બનવું છે, બની જાઓ, વેરી ગુડ. જો આપણા સમાજમાંથી બિલ ગેટ્સ બનવું હોય તો વેરી ગુડ, પણ એના માટે અંદરથી ઈચ્છા શક્તિ બહાર લાવવી પડે. That is called power of desire. Power of desire. તમારી ઈચ્છા શક્તિનો શું પાવર છે એ તમારી પાસે દરેકે દરેક વસ્તુ કરાવી શકે છે. તમને આ માણસમાંથી સાર માણસ બનાવી શકે છે. આજે આપણે અહીં આગળ તમે મને સાંભળો એના કરતાં હું વધારે એવું ઈચ્છું છું કે સ્ટુડન્ટના મોટિવેટર તરીકે ઇન્ડિયા લેવલે જે એક વેલ નોન નામ છે સંદીપ મહેશ્વરી, કે જે આખા ઇન્ડિયામાં મોટા મોટા શહેરોમાં બોમ્બે, અમદાવાદ, હૈદરાબાદ, દિલ્હી, જયપુર બધી જગ્યાએ જઈને તમારા જેવા વિદ્યાર્થીઓ પ્લસ આઈઆઈટીના વિદ્યાર્થીઓ, આઈઆઈએમના વિદ્યાર્થીઓને આ જ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરીને મોટિવેટ કરે છે. અને એની બોલવાની પોતાની છટા, પોતાનું નોલેજ એને લઈને લોકો તો નહીં પણ તમારા જેવા બાળકો એની પાછળ ગાંડા છે. એના સેમિનાર, એના વર્કશોપ ને એટેન્ડ કરવા માટે એ લોકો મહિનાઓ પહેલાથી એડવાન્સ બુકિંગ કરાવે છે. મને થયું કે હું મારા વિદ્યાર્થીઓને આ લાભ કેમ નહીં આપું. હવે આ લાભ આપવો હોય મારે તો તમને ક્યાં તો સંદીપ વિદ્યાર્થીના સેમિનારમાં બોમ્બે લઈ જવા પડે, અમદાવાદ લઈ જવા પડે, એ થોડું અસર લાગતો. એટલે સંદીપ વિદ્યાર્થીના અમુક વિડીયો આપણે ડાઉનલોડ કર્યા છે અને હું તમને આ સ્ક્રીન ઉપર સંદીપ વિદ્યાર્થીના પહેલો અને સૌથી સુંદર સેમિનાર પાવર ઓફ ડિઝાયર, તમારી ઈચ્છા શક્તિનો શું પાવર છે એ પ્રત્યેનો એનો સેમિનાર આપણે હવે ટૂંક સમયમાં આ સ્ક્રીન ઉપર જોઈશું. તમે ધ્યાનથી જુઓ, ત્યાર પછી આપણે એ વિશે ચર્ચા કરીશું. અને ચર્ચામાં ભાગ લેવા માટે સમાજના મહાનુભાવો, રત્નો
અને તમારામાંથી 2 વિદ્યાર્થીઓ કોણ આવશે એ નક્કી કરી લો. આ પ્રોગ્રામ પતે પછી આપણે એની ચર્ચા કરીશું. इस दुनिया में सबसे बड़ी पावर है, सबसे बड़ी पावर वो है डिजायर. डिजायर ये डिजायर ही है तो हमारे मन को इधर उधर भटका. डिजायर क्या है ना? डिजायर फॉर नेचर, डिजायर फॉर समथिंग, डिजायर फॉर डूइंग समथिंग, डिजायर फॉर गेटिंग समथिंग. पूरी दुनिया में यही बनाया है. अगर इस दुनिया से आप डिजायर निकाल दो लोगों के दिलों में से, क्या होगा? सब कुछ रुक जाएगा एक दिन के अंदर. और मैं बता तो डिजायर से आप नहीं जीत सकते. तो करेगा सोल्यूशन क्या है? ये डिजायर की आपकी पावर, जिसमें इतनी पावर है कि आप इमेजिन भी नहीं कर सकते. यू कांट इमेजिन कि अगर आपका एक डिजायर उठ जाए कि मेरे को कोई ऐसी चीज डिस्कवर करनी है जो आज तक पूरी दुनिया में किसी ने ना करी. तो डिजायर हो जाए और मानते रहने अंदर ही अंदर, तो आपको कुछ करने की जरूरत नहीं पड़ेगी. वो डिजायर आपके उसको काम करने लग जाएगा, आपसे काम करवाएगा. पहले देखा क्या है सबसे पहले दुनिया को आप तब तक नहीं बदल सकते जब तक खुद को नहीं बदल सकते. एक बार अंदर एक बना गया, मुझे कुछ चेतना चल रहा है, कुछ तो करना है, हौसला करना है. कुछ लोग भी मेरे को देख करके इंस्पायर करना है. ऐसी थोड़ी आया और चला गया. ऐसे लोगों को सुनना है, ऐसे लोगों की ऑटोबायोग्राफीज को सुनना है और उसकी गहराई में जाना. The more you do it, the more you get energy to make the impossible possible. और है ना ये डिक्शनरी में आप सबके है ना, ये नहीं हो सकता, इम्पॉसिबल है. अरे मैं ये नहीं कर सकता, मैं वो नहीं कर सकती. क्या नहीं कर सकते आप? क्या फर्क है उनमें, डॉक्टर कलाम में, मुझ में, या ऐसे और पता नहीं कितने आए और कितने गए और कितने और आने वाले हैं? क्या फर्क है? एक झूठ है जो जाकर के आपके दिमाग में किसी ने घुसा दिया है कि फर्क है, फर्क है, फर्क है. उनके अंदर कुछ स्पेशल है, उनके अंदर कुछ स्पेशल है. अरे किसी के अंदर कोई स्पेशल नहीं है, कुछ नहीं है. जिसका डिजायर जितना बड़ा है उसकी सक्सेस उतनी ही बड़ी है. અત્યારે આપણે જે સંદીપ મહેશ્વરીનો જે વિડીયો જોયો પાવર ઓફ ડિઝાયરનો, એ ખાસ તો સ્ટુડન્ટ માટે હતો. એ વસ્તુ અલગ છે કે બધાને લાગુ પડતો હતો. યુઝફુલ સારો હતો કે નહીં હતો? હા યા ના? લેટ્સ કોલ યસ. ગાડીવાલા જવાન આપણી સાથે છે. હવે પછી આપણે આના વિશ્લેષણનું કાર્યવાહી ચાલુ કરીએ એ પહેલા ગાડીવાલા જવાનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરો. બીજું કોઈ એક લેડીઝમાંથી શું નામ છે તમારું? માધુરી નામ છે. તમે શું કરો છો? PGDMIT मतलब શું? વેરી ગુડ. માધુરી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન મેડિકલ ટેકનોલોજીમાં ભણે છે અને આજે આપણી સાથે પાવર ઓફ ડિઝાયર, ઈચ્છા શક્તિ ઉપર આપણી સાથે ચર્ચામાં સામેલ છે. પ્લીઝ ટેક અ સીટ. હવે હું જે લોકો ઓલરેડી જેને આપણે રત્નો કહીએ છીએ સમાજના, એ રત્નોમાંથી એક લેડીઝ અને એક જેન્ટ્સ, એક રત્ન બંને જોઈએ છે. એક લેડીઝ નામનો રત્ન અને એક જેન્ટ્સ નામનો રત્ન. મહેશ્વરી પ્લીઝ. હું જ્યાં સુધી સમજુ છું મહેશ્વરી એડવોકેટ છે અને એડવોકેટ જે વસ્તુને જેટલું સારી રીતે સમજી અને સામે પ્રસ્તુત કરી શકે એનાથી વધારે કોઈ નહીં કરી શકે. મહેશ્વરી પ્લીઝ, જેન્ટ્સમાંથી તમે પ્લીઝ આવો. ડૉક્ટર સાહેબને આપણે બોલાવીએ છીએ. આપણું નામ? વિનોદ બાલુભાઈ વાલે. વિનોદભાઈ બાલુભાઈ વાલેકર. તમે શું કરો છો?
સીએચસી ફિલહાલમાં એમઓ છે, મેડિકલ ઓફિસર છે, એમબીબીએસ સુધી એમણે પોતાનો અભ્યાસ કર્યો છે અને આજે આપણી સાથે છે. પડી અમારો બે મહાનુભાવોમાંથી મને જોઈએ કોણ આવતો જે યસ વેરી ગુડ થેન્ક યુ વેરી મચ ચંદ્રભાઈ માટે ખૂબ ખૂબ તાળીઓ. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. પરેશભાઈ તમે આવો યાર, આવો આવો આવો. પરેશભાઈની તમને ઇન્ટ્રોડક્શન કરાવું જરૂર નથી, પરેશભાઈથી બધા જ ગભરાય છે, કારણ બી તમને ખબર જ છે, મારે કહેવાની કંઈ જરૂર નથી. પરેશભાઈ આપણા સમાજના એક જ એવા સેન્ટ્રલ ગવર્મેન્ટના ક્લાસ 2 ઓફિસર છે કે જેઓથી આખી દુનિયા ગભરાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના ક્લાસ 2 ઓફિસર છે જેઓથી આખી દુનિયા ગભરાય છે. પણ મહત્વ તો એ છે કે એમણે આ પોઝિશન મેળવતા એમનું ડિઝાયર, ઈચ્છા શક્તિ શું હતી, કેવી રીતે આ લેવલ પર પહોંચ્યા એ આજે એમની સાથે બેસીને આપણે જાણીએ. ઓકે, આવો. થેન્ક યુ. આપણી સાથે આજની તારીખે આ પેનલમાં ધનસુખભાઈ છે, પરેશભાઈ છે, ડોક્ટર સાહેબ છે, એડવોકેટ સાહેબ છે અને બે સારા સ્ટુડન્ટો છે. આપણે સૌ પ્રથમ પહેલા બધા જ આપણા સમાજના પેનલ ડિસ્કશન પાસેથી એ લોકોની જિંદગીમાં ઈચ્છા શક્તિનું શું મહત્વ છે, આજે આ લેવલ પર કઈ રીતે આવ્યા છે. કારણ કે દરેકે દરેક આ બંને વિદ્યાર્થીઓ પણ એક મિકેનિકલ એન્જિનિયર છે, એક મેડિકલ ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરે છે, બે પ્રોફેશનલ છે, એક ડોક્ટર છે, એક એડવોકેટ છે, લર્નેડ પર્સન અને સમાજના પ્રમુખ પોતે ખૂબ ખબર અહીંયા હાજર છે. એમની સાથે પરેશભાઈ છે. તો આપણે એક પછી એક એમની પાસેથી સમજીએ કે એમની ઈચ્છા શક્તિએ એમને પોતાના જીવનમાં અને સામાજિક જીવનમાં સમાજને ઉપયોગી થાય એવા કયા કાર્યો અથવા તો એમની ઈચ્છા શક્તિ શું છે. હું સૌથી પહેલા પ્રમુખ સાહેબને આપું અને એમની ઈચ્છા શક્તિ જાણીએ. પ્રમુખ સાહેબ પ્લીઝ. હું એક સામાન્ય ગરીબ કુટુંબમાં જન્મેલો છું. એટલી બધી ગરીબાઈ હતી કે સાંજે એ ટોપલા પંખા વેચવા જાય ને એના જે પૈસા આવે એનાથી રસોઈ બનીને જમવાનું બનતું હતું ને અમે ખાતા. એડવાન્સ પૈસા કોઈ નહીં હતા. વેકેશન જ્યારે અમારું પડતું હતું, વર્ષમાં મોટામાં મોટું વેકેશન એપ્રિલ મહિનામાં પડતું. ગરીબાઈ એટલી હતી કે વેકેશનમાં હું ચાની હોટલમાં જતો અને ચાની હોટલમાં કપ રકાબી માંગેલી છે અને કપ રકાબી માંગીને 30 રૂપિયા મહિનાના મળતા. એ 30 રૂપિયામાંથી હું મારા ચોપડા ખરીદતો અને 15 રૂપિયાની મારી પેન્ટ અને હું શર્ટ લેતો. ત્યારે કપડાં સ્કૂલમાં મળતા નહીં હતા. લોકોના ફાટેલા ચોપડા લઈને હું ભણેલો છું. મોટી આપણે લેબોરેટરીમાંથી ફાટેલા ચોપડા ભણીને હું ભણેલો છું. અને રાતના અમારી ઘરે લાઇટ નહીં હતી તે જમાનામાં. રોડની ઉપર લાઇટ હતી, તે લાઇટની નીચે અમે 12 વાગ્યા સુધી ભણતા હતા એકલા. કૂતરા ભસતા હતા તેનો બી ડિસ્ટર્બન્સ નહોતો હતો. એ ભણી કરીને છેલ્લે અમે મોટા થયા. એ મોટા થઈને અમે સારી કારકિર્દી મેળવી. ત્યાર પછી મને સૌ પ્રથમ નોકરી લાગી પટાવાળાની નોકરી લાગી. સંતોષપૂર્વક નોકરી કરી. પણ મારી ઈચ્છા શક્તિ કંઈ ઓર હતી. મારી ઈચ્છા શક્તિ એવી હતી કે હું પટાવાળામાં શા માટે હું એક સાહેબ કેમ નહીં બનું, હું સાહેબને કેમ પાણી પીવું, હું કેમ સામાન્ય પ્રકારના ટેબલ સાફ કરું. એ હિસાબે મેં તરણતોડ મહેનત કરી. મેં એસએસસીની પરીક્ષા પાસ નહીં કરી. મેં પટાવાળાની નોકરી કરીને એસએસસીની પરીક્ષા પાસ કરી અને માઉન્ટ આબુની 1 મહિનાની રજા લઈને, ત્યારે મને રજા ફ્રી મળતી હતી, તો ત્યાં જઈને મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો અને એસએસસીની પરીક્ષા પાસ કરી. જેવી પરીક્ષા પાસ કરી અને મેં વિકલ્પ મને મળ્યા કારકુનની પરીક્ષા અને તલાટી. તો બરોડામાં કારકુનની ટ્રેનિંગ પાસ કરી, એની પાસ થઈ ગયો. તલાટીની પાસ થઈ ગયો. બે વિકલ્પ મળ્યા કે ક્યાં ગયો. ત્યારે મને ખબર નહીં હતી કે તલાટીની નોકરી સારી છે કે કારકુનની નોકરી સારી. એટલે કોઈ કે મને કીધું કે ભાઈ તલાટીની નોકરી એટલે પિંજરામાં આઝાદ પેલો પોપટ પુરાઈ વધી ગઈ. સ્કૂલની નોકરી કોઈ અધિકારી દબાણ નહીં એટલે મેં નોકરી સ્વીકારી લીધી અને કારકુનમાં એક નોકરી મેં જતી કરી.
એ આજે કારકિર્દી મને ઘણી લાગી, ઘણી આગળ વધારી, પણ એ કારકિર્દી કેનાથી વધી? મારી ઈચ્છા શક્તિ. જો આભાર. થેન્ક યુ વેરી મચ મનસુખભાઈ. તમને એવું નથી લાગતું કે સંદીપ મહેશ્વરીએ જે કીધું, જે સાંભળ્યું, એનો જીવતો જાગતો ઉદાહરણ આપણા સમાજના પ્રમુખ જ છે? નથી લાગતું? જે માણસે રાત્રે નોકરી કરીને એક તલાટી તરીકેની પોતાની કારકિર્દીને સમાપ્ત કરી એમના પોતાના ડિઝાયર હતા તો પહેલા, બાકીની તો રાત્રે નોકરી કર્યા જ કરશે, આખી જિંદગી પૂરી થઈ જશે, અને આજે સમાજના પ્રમુખ તરીકે શું બેઠેલા હોય? એ કશે પેલે બાજુ ખૂણામાં બેઠેલા હોય. સમાજના પ્રમુખ તરીકે આજે અહીંયા બેઠા છે, એમની પાછળ એમનું ડિઝાયર હતું, ઈચ્છા શક્તિ હતી. ખાસ વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું છે, તમને લોકોને એવું નહીં સમજતા કે આ કંઈક અલગ વસ્તુ પીરસી રહ્યા છે, દાળ ભાત જોઈએ છે કે શાક રોટલી પીરસી રહ્યા છે, એવું નથી. તમારા માટે જ આ ઈચ્છા શક્તિનું બહુ મહત્વ છે. સંદીપ મહેશ્વરીએ પણ કીધું કે અત્યારે તમે લીમડાનું બી બોશો અને પછી પાછળથી 10 વર્ષ પછી એમ કહેશો કે મને આંબો આમાંથી આપો, તો આંબો નીકળે એમાંથી. આંબો હમણાં રોપવો પડશે, આંબાનું બીજ હમણાં રોપવું પડશે. પાછળથી તમે એમ કહેશો કે હવે મને આંબો જોઈએ તો નહીં. એટલે અત્યારે તમારા માટે ખાસ ઈચ્છા શક્તિને બહાર કાઢો, જગાડો. તમારી અંદરની ઈચ્છા શક્તિ દિલને જગાડો. મારે કંઈક કરવું છે, કંઈક કરી બતાવવું છે, બીજા જે કરે છે એના કરતાં અલગ કરવું છે. એ ઈચ્છા શક્તિને જગાડો. આપણા માટે બહુ આસાન છે કે આપણે બહુ ઓછા પ્રયત્નો, બહુ ઓછા પર્સન્ટેજથી સારી એવી સફળતા મેળવી શકીએ છીએ, પણ આપણે ઈચ્છા શક્તિને જગાડો. સેકન્ડ ક્લાસમાં કે એટીકેટી લેતા લેતા આપણે જો પાસ થઈશું તો પાસ થયેલાનો કોઈ મતલબ નથી. ઈચ્છા શક્તિ જગાડો. બધા કરે છે એના કરતાં કંઈક અલગ કરો, તો તમે સમાજના પ્રમુખ પદે બેસશો. સામે જ બેઠા છે તમારા. આવો મિત્રો, હું મહેશ્વરી સાથે વાત કરીશ. મારી ઈચ્છા શક્તિમાં મેં પહેલે એવું વિચાર્યું છે કે હું એડવોકેટ કરીશ, પણ મારા ફાધર બધાની ઈચ્છા હતી કે કંઈ કરે. મારી ઈચ્છા હતી કે હું કંઈક કરું, એ માટે મેં પહેલે લક્ષ્ય નક્કી કરી દીધેલું. એના માટે મારા ફાધર ઘરના સભ્યો તેમજ મારા શિક્ષક હતા હિમાંશુ ચૌહાણ, તેમનો ઘણો સહકાર મળ્યો. એમના લીધે હું આજે કદાચ અહીંયા સુધી પહોંચી શકતો. અને મારા મેરેજ થયા પછી પણ હું આજે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરું છું. તેના માટે મારા હસબન્ડનો હાથ છે. અને હું બધાને એક જ મેસેજ આપવા માટે ઈચ્છું છું, કંઈ પણ કામ કરો, એક લક્ષ્ય રાખીને કામ કરો, અને એ લક્ષ્ય માટે પણ એટલી દિલથી અને મનથી મહેનત કરો કે તે આપણે મળશે. એક સેમિનારમાં મેં સાંભળેલું હતું કે આપણું મનુષ્ય જીવન આપણા હાથમાં છે, આપણા નિયંત્રણમાં છે. જીવન આપણી મૃત્યુ પણ છે આપણા હાથમાં છે. આપણે જ્યારે ધારીએ ત્યારે મેળવી શકીએ છીએ. એટલે ખાલી મનમાં ફક્ત એટલું લક્ષ્ય બનાવો કે મારે કંઈ કરવું છે. એટલે ફક્ત કહેવાનું શું છે, નથી ઇમ્પોસિબલ બટ આઈ એમ પોસિબલ. થેન્ક યુ. વેરી ગુડ. યુ ડિઝાઇન. ઘણું સારું. હું પરેશભાઈને કહીશ. પરેશભાઈ, તમારાથી તો બધા ગભરાય છે, તમે બતાવો કે તમારી શું ઈચ્છા શક્તિ હતી? હેલો. એકચ્યુઅલમાં વાત એવી છે કે હું પોર ફેમિલીમાંથી આવ્યો છું, અને કિશોરભાઈ કરતાં પણ વધારે પડતી ગરીબી ભોગવી છે. અને મને ખ્યાલ છે જ્યાં સુધી એ મારા અભ્યાસકાળ દરમિયાન ફક્ત 2 રૂપિયા 24 કલાકના જે મળતા હતા એ દરમિયાન મેં કામ કરીને મારી ફેમિલીને હેલ્પ લઈને મારો અભ્યાસ કરેલો છે. મારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ પણ 10મા બારમાંથી આગળ વધ્યું નથી, પરંતુ મારી એક તીવ્ર મારી ઈચ્છા હતી કે મારે પીએસઆઈ બનવું હતું. એના માટે એસેન્શિયલ ક્વોલિફિકેશન હતું મારું ગ્રેજ્યુએશન. એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા માટે મેં એની હાવ કન્ટિન્યુઅસલી સવારે 9 વાગ્યાથી ઉઠીને રાતના 11 વાગ્યા સુધી બહારની મહેનત કર્યા પછી પણ અભ્યાસને પ્રાધાન્ય આપીને મેં કમ્પ્લીટ ગ્રેજ્યુએશન કર્યું. અને ગ્રેજ્યુએશન કર્યા પછી 1981માં મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી મેં પીએસઆઈ માટે એપ્લાય કરી. ઇવન તો હું એમાં સિલેક્ટ પણ થઈ ગયો, પણ ત્યાં મેટર એક જ આવી કે ત્યાં મની મોનિટરિંગ સિસ્ટમ એટલી કરપ્શન એટલું બધું હતું કે જ્યાં મારે પૈસા આપવાના આવ્યા જેમાં મારી કોઈ કેપેસિટી નથી એટલે હું એને આપી શક્યો નહીં. અલ્ટિમેટલી મેં એનસીસીમાં સી સર્ટિફિકેટ મળી રહ્યું છે. હું ફુલ્લી ક્વોલિફાઈડ પર્સન હતો, જેમાં
10,000 PSIની એક્ઝામમાંથી મારો 8મો નંબર સિલેક્શનમાં પણ ફક્ત પૈસાના કારણે હું આગળ ન જઈ શક્યો અને ત્યાર પછી છેવટે 10 વર્ષ સુધી PSIની કોઈ વેકેન્સી આવી નહીં ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટમાં 91માં આવી એ મિટિંગમાં આ એલએલબી કમ્પ્લીટ કર્યું અને મેં 1985માં સ્ટાફ સિલેક્શન કમિશન જે મારું મને લાગ્યું કે હવે આપણો કોઈ આગળ વધવાનો આપણો જે ગોલ હતો મારી ઈચ્છા શક્તિ ગોળ પરિપૂર્ણ થશે એવું નહીં એ તરત જ મારી ઈચ્છા શક્તિને મેં ટ્રાન્સફર્શન આપ્યું અને મેં બીજો ફિલ્ડ નક્કી કર્યું કે મારે હવે ક્લેરિકલ જોબ કરવા માટે યુપીએસસી અથવા યુપીએસસી દ્વારા મારે આગળ વધવું છે અને મેં યુપીએસસી પણ એકવાર એક્ઝામ આપી એમાં પણ એ થોડુંક કામના કારણે મારી એક એક્ઝામ મિસ થઈ ગઈ ને એમાં હું રહી ગયો અલ્ટિમેટલી અત્યારે હું યુપીએસસી પણ આરામથી પાસ કરી શકું ત્યાર પછી મેં સ્ટાફ સિલેક્શનની એક્ઝામ આવી અને એ એક્ઝામ માટે મેં ફક્ત એક જ મહિનો મેં નક્કી કર્યું કે એની હાફ આઈ વિલ કમ્પ્લીટ ધીસ એન્ડ આઈ વિલ સિલેક્ટેડ એક મહિનો પણ પાછળ અભ્યાસ કર્યો અને મેથ્સ અને ઇંગ્લિશ ઉપર જેટલો અને જનરલ નોલેજ પર કાબુ મેળવી લીધો અને એના કારણે હું કોમ્પિટેટિવ એક્ઝામમાં પાસ થઈ ગયો અને અપર ડિવિઝન ક્લાર્ક તરીકે મારી કારકિર્દીની શરૂઆત ઇન્કમ ડિપાર્ટમેન્ટમાં કરી ત્યારબાદ ઇન્કમ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી વ્યક્તિની પ્રમોશનલ એક્ઝામ હતી એ બધી જો મદ્રાસીઓ આપણે અમારા ડિપાર્ટમેન્ટમાં લગભગ મોસ્ટ મદ્રાસીઓ ત્યારે હોય છે જો 10 ટ્રાયલ પણ પાસ નથી કરી શકતા એ ટ્રાયલ એક્ઝામમાં દરેક ફર્સ્ટ ટ્રાયલ પાસ કરી અને આજે આ લેવલ પર પહોંચ્યો છે એટલે મારું તમને પણ મારો એક મેસેજ છે કે desire તો there are so many desires in our life but we have to choose that desire what we have to be determined and to achieve the goal આપણો ગોલ અચીવ કરવા માટે આપણે ડિઝાયર નક્કી કરવાની નો ડાઉટ સંદીપ વિશ્વરીએ બહુ સરસ કર્યું ડિઝાયર ઇટ ઇઝ નોટ ડિઝાયર બટ ઇટ ઇઝ ડ્રીમ આપણું ડ્રીમ પણ એવું હોવું જોઈએ કે મારે કંઈક બનવું છે એ બનવા માટે આપણે જરૂરથી છે પ્રયત્ન કરવા જોઈએ એને આપણા અંદરથી એક ઇન્ટરેસ્ટ હોવું જોઈએ કે નહીં હું શા માટે નથી કરી શકું આપણે દુનિયામાં જે પણ કાર્યો અત્યારે જે મહાનુભાવો થઈ કે કાળા માતાનું માનવું છે કોઈ અલગ કોમ્યુનિટીમાં નથી આવે બરાબર એવો તો અગર આ જે કલ્પના જેવી લોકો અગર દેશમાં રહી શકતી હોય તો આપણે કેમ નહીં તો આપણે એનાથી એક વિશિષ્ટ આપણી પાસે બીજો બેનિફિટ એ પણ છે કે વી આર બિલોંગ ટુ એસટી તો આપણે થોડું કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે થોડા ઓછા પર્સન્ટેજમાં પણ આપણે સારું એવું સ્થાન મેળવી શકીએ છીએ અને આપણો ટાર્ગેટ આપણો ગોલ એચીવ કરી શકીએ છીએ હું તો બધાને એક જ મેસેજ આપીશ કે અગર તમારામાં ધગસ છે લગન છે અને જો કંઈક મેળવવાની ભાવના છે તો ડુ હાર્ડ વર્ક એન્ડ એચીવ યોર ટાર્ગેટ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ પરેશભાઈ ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ સમાજમાં ડૉક્ટરનું એક અલગ મહત્વ હોય છે સામાજિક દ્રષ્ટિએ કૌટુંબિક દ્રષ્ટિએ અને પ્રોફેશનલ તમને ડૉક્ટર બનવામાં જ્યાં જ્યાં તકલીફ પડી તમે કેવી રીતે ડૉક્ટર બન્યા એ મારે જ નહીં પણ અહીં બેઠેલા વિદ્યાર્થીઓને પણ જાણવું છે કે તમારે ક્યાં સંઘર્ષ કરવો પડ્યો અને સંઘર્ષની સામે તમારી કઈ એવી ઈચ્છા શક્તિ અથવા તો તમારી અંદર એવી કઈ એનર્જી શક્તિ હતી કે જે તમને આ સ્ટેજ ઉપર લઈ આવી પ્લીઝ દિનેશભાઈનો આભાર માની એમને મને ગઈકાલે ફોન કરીને ઇન્વિટેશન આપેલું કે આપણા સમાજમાં આ પ્રોગ્રામ છે તમારે જરૂર આવવાનો એના માટે અને બીજું એ જણાવું કે આ જે દેશ બનેલો છે કેરિયર માટે બ્રાઇટ ફ્યુચરમાં આજથી 20 વર્ષ પહેલાં અમારા સમયમાં નહોતો પણ આ જે આજના સ્ટુડન્ટો છે જે ખાસ કરીને 10થમાં છે અને 12થમાં છે એને જે આ ગાઈડલાઈન મળી રહી છે એ બહુ જ ઉપયોગી છે બહુ એટલે બહુ જ તમે કદી વિચારશો નહીં એટલી સરસ ગાઈડલાઈન છે બીજું હું મારા વિશે કહું તો હું એવરેજ ફેમિલીમાંથી આવું છું મારા ફાધર બી ગવર્મેન્ટ સર્વન્ટ છે હું જ્યારે 10થમાં હતો ત્યારે નોકરી પર લાગ્યો 10થમાં 600 રૂપિયા મહિનાના હતા ત્યારે મને કપડાની દુકાનમાંથી કામ કરવાનું શીખ્યું કપડાની દુકાનમાં વજન ઉચકીને ગયો એકવાર સાયકલ પર એ સાયકલ પર વજન સાથે હું પડી ગયો ત્યારે મને વિચાર આવ્યો કે પાછી કેટલી હાથ ક્રિયા આમથી ઉપર ક્યારે આવત નહીં હાથ કરી ત્યારે એવું લાગ્યું કે ના ભણવું પડશે કંઈ કરવું પડશે કંઈ
કંઈક કરવું જ પડશે, કંઈ નહીં તો કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક કરવું પડશે. એટલે મારા ફેમિલીમાં તો મારા અંદરથી ડૉક્ટર છે, ડૉક્ટર વિજયવાલજી છે. અચ્છા, એમની ગાઈડલાઇન્સ એમના બાળકોથી ડૉક્ટર છે. જ્યારે એમની મોટી બેબી મેડિકલમાં એડમિશન લઈ લીધું હતું ત્યારે હું 10th હતો. ત્યારે મેં વિચાર્યું કે હું બી કંઈક ડૉક્ટર બનું તો મારે આ બધું કામ ના કરવું પડશે. તો પછી મેં 12th એડમિશન મેડિકલમાં લીધું. મેડિકલમાં બી ગયા પછી જેમ સાહેબે કીધું છે કે આપણે બિલોંગિંગ શિડ્યુલ કાસ્ટ છે તો આપણે તો એડમિશન તો મળી જશે. એમ 12th સાયન્સ કરશો, પર્સન્ટેજ એવરેજ આવશે. હવે આજકાલ તો થોડી કોમ્પિટિશન ટફ છે પણ થોડીક મહેનત કરશો તો એડમિશન તો મળી જ જશે. પછી એમાં તો મહેનત તો કરવી જ પડશે. મેડિકલમાં બી ગયા પછી એમાં ફાઇનાન્શિયલી તકલીફ પડશે. બીજું આપણે ગાઈડલાઈન એવી નથી મળતી કે મેડિકલમાં બી ગયા પછી શું કરવાનું, કેવી રીતે અભ્યાસ કરવાનો, શું કરવાનું. એ પછી આપણે ત્યાં એકવાર એન્ટ્રી કરીએ એટલે એવું નથી કે ગયા એટલે બની ગયા. તો ત્યાં પર મહેનતની જરૂર પડે છે. એટલે ખાસ કરીને હું એ બાળકો જે હમણાં 10th છે જે બીજ રોપવાના છે, ખરેખર બીજ રોપવાના છે. કારણ કે 12th ગયા પછી બીજ બદલાવાનું નથી. હવે તે પ્રોસિજર જ બંધ થઈ ગઈ છે, ગવર્મેન્ટે બંધ કરી દીધી છે. એટલે 10th જ નક્કી થશે કે સાયન્સ કરો કે કોમર્સ કરો. પછી કોઈ પણ લાઈનમાં તમે જે ડિઝાયર હશે, ઈચ્છા શક્તિ એ કહે છે સાહેબ કે ડિઝાયર જેટલો મોટો હશે એટલો ફાયદો થશે, એટલો આપણો બ્રાઇટ ફ્યુચર બનશે. બસ એ જ શબ્દો જેવું કહું છું. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. હવે હું માધુરીને કહીશ કે માધુરી અત્યારે શું કરે છે, એને શું તકલીફ પડે છે અને એનું ડિઝાયર શું છે. કારણ કે હજુ તો એ ભણે છે. હવે આપણે બંને જે કેન્ડિડેટ અહીંયા પેનલ ડિસ્કશનમાં લીધા છે એ બંને વિદ્યાર્થીઓ છે. ઓકે માધુરી પ્લીઝ. કોઈ પણ દિવસ અલગ રીતે તારવવી નહીં જોઈએ. છોકરીઓને વધારેમાં વધારે ભણાવવી જોઈએ. એક છોકરો એક પેઢીને તારે, જ્યારે એક છોકરી બે પેઢીને તારે.
તારે મતલબ 2 પેઢીને સંભાળે. કંઈક બોલવું છે તમારે? આવી જાઓ આગળ, તમારા માટે સ્ટેજ છે, આવી જાઓ આગળ. મહેરબાની કરીને આ ડિસ્ક્રિપન્સી આપણા સમાજમાં જનરલી જાણવા નથી મળતી. શું નામ છે તમારું? કોણ છે ભાઈ? એમને શું કર્યું છે? વાંધો નહીં, શાંતિથી સમજાવી જાય. ધીમે રહીને શાંતિથી. એમને કિશોરભાઈ થોડું બને ત્યાં સુધી આ હોવી વાત કદાચ આપણા પ્રોગ્રામની અંદર વધારે પડતો એમને ઇન્ટરેસ્ટ આવી ગયો હોય, બની શકે છે. એનીવે, તો આ એક અગત્યનો મેસેજ આજે અહીંથી પણ જવો જોઈએ, અને ખાસ કરીને વાલીઓના માટે કે વિદ્યાર્થી તરીકે બાળકી કોઈમાં પણ ભેદ નહીં થવા જોઈએ. બંનેને એક સરખી રીતે એમના જે પણ કંઈ રેવન્યુઝ ઓપોર્ચ્યુનિટીઝ હોય એમના માટે, જે પણ ભણવા માટે ખાસ કરીને, એનો એમને બિલકુલ ઉપયોગ થવા દેવો જોઈએ. હવે આપણી સાથે ભાઈ શ્રી ધવલ ગાડીવાલા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પહેલાં તો હું મારા ફ્રેન્ડ્સને કહીશ કે બધા જાગી જાય. વાવ, વેરી ગુડ. ગુડ મોર્નિંગ. હું બધા ભણતા આવ્યો છે 10 સુધી 10 સુધી તો બધા ભણે છે. પછી બધાને કન્ફ્યુઝન હોય છે કે શું કરવું, સાયન્સ લેવું, કોમર્સ લેવું, કે ક્યાં કઈ ફિલ્ડમાં મારે આગળ વધવું, કે મારામાં શું મેં તો મેં મારું ડિપ્લોમા મિકેનિકલ મેં પહેલેથી નાનો હતો ત્યારથી મને ઇન્ટરેસ્ટ હતો કે જોડવું, તોડવું, ફોડવું એમાં ઇન્ટરેસ્ટ હતો. તો મારા ભાઈએ મને મોટિવેટ કર્યો કે આ સાયન્સ લેવા કરતાં હું ડિપ્લોમા કરી શકું છું, એમાં તને વધારે એમાં નોલેજ મળી શકે છે. હું પહેલાં અમુક વર્ષો ડિપ્લોમામાં જે રેગ્યુલર બને છે લોકો કે ભાઈ એક્ઝામ આવી વાંચો કે એવી રીતે ભણતો હતો, તો એકદમ નોર્મલ રીતે ભણતો હતો. પછી હું જ્યારે લાસ્ટ યર આપણા સેમિનાર ગયેલો, ઓકે, એમાંથી મને એક્સપિરિયન્સ મળ્યું કે એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ. વેરી ગુડ. એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ. ત્યાર પછી મેં મારી લાઈફમાં એક્ઝામને કોઈ દિવસ એટલે ટેન્શન રીતે નથી લીધી. એક્ઝામ આવે છે તો વાંચવાનું તો છે. આજ સુધી મારા ડેડીએ મને કોઈ દિવસ એવું નથી કીધું કે બીજા વાંચવા બેસ. બટ એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ, એને સારી રીતે આપણે બધા વર્ષથી સેલિબ્રેટ કરતા જઈએ છીએ, એવી રીતે એક્ઝામને પણ સેલિબ્રેટ કરવાની છે. આપણા મોટાભાગના એક્ઝામ ગઈ છે 10-20, બધા સ્ટુડન્ટ્સ હશે વાંચ કરતા હશે. મેં જાઉં છું મારા બેટના ઘરે ને બધા ત્યાં, બધા મોટાભાગે આખો દિવસ વાંચતા હોય છે, પણ આખા દિવસ વાંચવાથી કંઈ મળતું નથી. ઇટ્સ ઓકે. બટ હવે મારી વાત કરું છું, મેં આવ્યો લાસ્ટ ડે ડિપ્લોમામાં અને મેં એક્ઝામ સેમિનાર અટેન્ડ કરેલો, અને એ જે અમારો પ્રોજેક્ટ પણ ચાલતો હતો. લાસ્ટ યર મિકેનિકલમાં પ્રોજેક્ટ કરેલો. એ પ્રોજેક્ટ ચાલતો હતો ત્યારે અમારું પ્રોજેક્ટનું મેન્યુફેક્ચરિંગ અમે જાતે જ કરતા હતા. અને એ ટાઈમ પર એક ન્યૂઝ આવેલી કે આપણા જે સરહદ પર જે આર્મી હોય છે, એ ન્યૂઝ આવેલી કે જે બરફ પડે છે, કે બરફનો જે પહાડ પડે છે, બરફના એટલે કે એ પહાડ પડે છે, એમાં અમુક એટલા બધા આપણા આર્મીના જવાનો શહીદ થઈ જાય છે એમાં દબાઈને બરફમાં. તો મેં સમાજને એવું આપવા માંગુ છું, અને મારી એના પર રિસર્ચ કન્ટિન્યુ છે કે હું એવા મટીરિયલને ફાઇન્ડ કરું છું જે એકદમ હેવી નહીં હોય, એને ઇઝીલી કેરી કરી શકાય, અને જે આર્મી પર જે બરફ એ લોકો દબાય છે એમાં, તો તે પણ એમાં પણ ઓક્સિજન પ્રોવાઈડ કરીને એ લોકો મરી નહીં જઈ શકે અને હોસ્પિટલ એ લોકો સુધી પહોંચી શકે. હું એને ટ્રાયમાં છું. કોઈ વ્યક્તિ સવાર પછી આજે પહેલી વખત મને મળી કે તેની કોઈ ડિઝાયર છે અને જબરદસ્ત ડિઝાયર છે. એ વખત ફરી ગુડ રાઉન્ડ હેપી રાઉન્ડ ઓફ ગુડ. અને બીજું, આ એક અત્યાર સુધીનો પહેલો વ્યક્તિ મને મળ્યો જેણે એવું ઇકરાર કર્યો કે ગયા વખતના સેમિનારથી મને ખરેખર ઇન્સ્પિરેશન મળ્યું. એટલે આ ભાઈઓની મહેનત ખરેખર ફળીભૂત
ખુશ થઈ છે. ઓકે પ્લીઝ. થેન્ક યુ. એ વાત અમારો જે પ્રોજેક્ટ હતો એ કન્ટિન્યુ ગયો અને એ પ્રોજેક્ટમાં અમે સેકન્ડ પ્રાઇઝ વિનર થયા. એમાં પણ અમે ઇનોવેશન કરેલું 5-360 રોટેટિંગ કાર. એ વસ્તુ તમે ગૂગલ પર સર્ચ મારશો, ગૂગલ પર એ વસ્તુની હજુ સુધી કોઈ વસ્તુ નથી જે અમે ઇનોવેશન કર્યું છે. બટ અમારી કોલેજ લો લેવાની છે એટલે અમે એ પ્રોજેક્ટ પેટર્ન નહીં કરી શક્યા છે. હવે ત્યારબાદ મેં ડિપ્લોમા પતી ગયું, મારા સારા ગ્રેડ છે ડિપ્લોમામાં. ત્યારબાદ મેં બી સ્ટાર્ટ કર્યું છે. એ બી સ્ટાર્ટ કર્યા બાદ મને લાગ્યું કે લાસ્ટ યર મેં પ્રોજેક્ટની ડિઝાઇન પણ જાતે જ કરી હતી અને હવે થોડા સમયમાં હું મારા જાતનો બિઝનેસ ખોલવા માંગુ છું, જે ડેકોરેશનનો, ડિઝાઇનિંગ એન્ડ ડેકોરેટિંગ એનો બિઝનેસ થોડાક સમયમાં હું આપીશ. આ સમાજમાં પણ એના પેમ્પલેટ્સ આવશે. આઈ થિંક બધા સમાજવાસીઓ મને સપોર્ટ કરશે. સમાજ હંમેશા તમારી સાથે રહ્યો છે અને રહેશે, પણ એ સાથે રહેવાવાળી ટીમમાં તમારે પણ સામેલ થવાનું છે. તમારે તમારી નીચેના જે વિદ્યાર્થી મિત્રો છે જે 10, 11, 12માં ભણે છે એ લોકોને પણ ગાઈડલાઇન્સ આપવાની છે. તમારે એને ઉપયોગી થવાનું છે કે તમારે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. હું એ લોકો માટે કહીશ કે જે 10th અને 12thમાં એ લોકો જે સ્ટડી કરે છે આખી બુક હોય છે. હવે તો ચેન્જ થઈ ગયો છે સિલેબસ, સારી બુક્સ હોય છે, 500 હોય છે. બટ એમાંથી પૂછાય છે ઓનલી 4-5 પેપરનું પેપર હોય છે પેજીસનું. તો એના માટે આખી બુક વાંચવાની નથી, ફંડા ક્લિયર રાખવાની. જે આપણા છે જે એના ફંડા ક્લિયર રાખવા, સ્માર્ટ વર્ક કરો. આખી બુક વાંચવાની કોઈ જરૂર નથી. તમને ફંડા ક્લિયર હશે તો તમે એક્ઝામમાં ઇઝીલી લખી શકશો. કઈ ભૂલી જવાનો એમાં ઇશ્યુ આવતો જ નથી. હીરો છે યાર, હીરો છે યાર. આ એક જ વાત એના માટે કાફી છે. હીરો છે યાર. પ્લીઝ. અને હું મારું આ બી પતાવીને જોબની ટ્રાય કરીશ. મને જો સારી મળી જશે તો હું જોબ કરીશ, અથવા તો હું એમએ બાજુ કન્ટિન્યુ કરીશ. ઓકે, થેન્ક યુ ધવન. આ સાથે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્રે ઉપસ્થિત પહેલા ડિસ્કશનમાં સ્ટેજ પર ઉપસ્થિત તમામ અનુભવો ભાઈ શ્રી ડૉક્ટરભાઈ સાહેબ, પરેશભાઈ પટેલ સાહેબ, મહેશ્વરી, પવન, પ્રમુખ સાહેબ અને મયુરી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે.